સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પ્રોફેસર પર લાગેલા ગંભીર આરોપ, પ્રોફેસરની ગંદી વાત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં. આ વખતે યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર સામે લાગ્યા ગંભીર આરોપ. 5 વિદ્યાર્થીનીઓએ એવી ફરિયાદ કરી છે કે પ્રોફેસર ક્લાસરૂમમાં દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરે છે. ત્યારે હવે આ મામલે મહિલા આયોગના આદેશ બાદ યુનિવર્સિટીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રોફેસરની ગંદી બાત. ક્લાસરૂમમાં બોલ્યા દ્વિઅર્થી શબ્દો. વિદ્યાર્થીનીઓના આરોપથી ખળભળાટ. મહિલા આયોગ પણ આવ્યું હરકતમાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તપાસ શરૂ કરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા સામે લાગ્યા છે ગંભીર આરોપ. અર્થશાસ્ત્ર ભવનની 5 વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે કે આ પ્રોફેસર ક્લાસરૂમમાં દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરે છે, વાતો કરે છે. આ ઉપરાંત તેઓ ચોક્કસ જ્ઞાતિના જ વિદ્યાર્થીઓને જ માર્ક આપે છે. વિદ્યાર્થીનીઓએ સીએમઓ સુધી આ અંગે ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીનીઓની ફરિયાદ બાદ સીએમઓના નિર્દેશ પર મહિલા આયોગે યુનિવર્સિટીના કુલપતિને લેટર મોકલીને આ સમગ્ર મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ આક્ષેપો અંગે વિભાગના વડાનો અભિપ્રાય માંગ્યો છે. એટલું જ નહીં, ફરિયાદીના નામોની ખરાઈ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. સૌથી પહેલા સાંભળો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શું કહી રહ્યા છે. તે બાદ આપને આસિસ્ટન્ટ પ્રોફેસર સંજય પંડ્યા કેવી રીતે પોતાનો બચાવ કરી રહ્યા છે તે પણ બતાવીશું. યુનિવર્સિટી કેમ્પસની અંદર આપણે શિસ્તભંગના કોઈ પણ ચલાવી ન લેવાય એ બહુ સ્વાભાવિક વાત છે. પરંતુ એટ ધ સેમ ટાઈમ આપણે કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલને કોઈ ટાર્ગેટ નથી કરતું ને એ પણ જોવાની જવાબદારી યુનિવર્સિટી કક્ષાએ આવે છે. કારણ કે આવું ઘણી વખત થતું હોય છે કે આવી રીતે કોઈક ટાર્ગેટ થતા હોય અથવા તો કોઈના હાથા બનીને કામ થતું હોય. તો આની સંપૂર્ણ જે વાત છે એ આપણે તથ્યના આધારે શું થશે એ આપણે વિચારી અને એનું તપાસ કરવાની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તપાસ કરી રહી છે. જોકે અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યાએ હાલ તો તમામ આક્ષેપોને નકાર્યા છે. વિદ્યાર્થીનીઓના આક્ષેપોને પ્રોફેસરે પાયાવિહોણા ગણાવ્યા. સાંભળો આરોપ પર પ્રોફેસર શું કહી રહ્યા છે. દ્વિઅર્થી વાત બોલવાની કોઈ પણ સ્થળે, જાહેર સ્થળે, ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે. આવું ક્યારેય મારાથી બન્યું નથી. અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો, 10 વર્ષ પહેલાંને પણ પૂછો તો એવો જવાબ મળે કે આવું બને જ નહીં. એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે, અરજી થયેલી છે, એમાં આ પ્રકારના છે. એ આક્ષેપો પાયાવિહોણા છે. વિદ્યાર્થીનીઓના આરોપ ગંભીર છે. વિદ્યાના ધામમાં જ પ્રોફેસરની આવી હરકતને ચલાવી શકાય તેમ નથી. સવાલ એ છે કે શું ખરેખર પ્રોફેસરે વિદ્યાર્થીનીઓને દ્વિઅર્થી શબ્દો બોલ્યા હતા? શું આ કેસમાં તટસ્થ તપાસ થશે? વિદ્યાર્થીનીઓને તપાસ બાદ ન્યાય મળશે? હાલ આરોપો લાગ્યા બાદ પ્રોફેસર પોતાનો બચાવ કરી રહ્યા છે. જોકે તપાસ બાદ સંપૂર્ણ સત્ય સામે આવી જશે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.